જય માતાજી ગુજરાતી મિત્રો, હું છું મેહુલ રાજવંશી. તમે બધા મને ક્યાંક ને ક્યાંક ઓળખતા તો હશે જ. હવે મેં છે ને છેલ્લા 7 વર્ષથી હું સ્ટોક માર્કેટ અને ટ્રેડિંગ માર્કેટની ફિલ્ડમાં કામ કરી રહ્યો છું. અને આ 7 વર્ષની અંદર મેં ઘણા બધા પ્રોફિટ જોયા, ઘણા બધા લોસ પણ જોયા, ઘણા બધા લોકોને એવા ટ્રેપ થતા બી જોયા એઝ અ બિગિનર ટ્રેડર, અને ઘણી બધી મેં ટ્રેડિંગમાં ભૂલો પણ કરી. પણ આ 5 વર્ષ 7 વર્ષનો જે બી મારો અનુભવ છે, આ અનુભવની અંદર મને એટલી વસ્તુ જાણવા મળી કે ટ્રેડિંગની અંદર જેટલી તમે સ્ટ્રેટેજીને ઇમ્પોર્ટન્સ આપો છો ને એટલું ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી નથી. બરોબર? એનું કારણ કે આજનો જે વિડીયો છે ને એમાં હું તમને કોઈ જ સ્ટ્રેટેજી શીખવાડવાનો નથી. હું તમને આજે એ 5 રૂલ કહીશ કે જે 5 રૂલ બધા મોટા ભાગના બિગિનર ટ્રેડર ભૂલ કરે છે અને એમના કારણે એમનું કેપિટલ ખવાઈ જાય છે. એ 5 રૂલ હું મારા 7 વર્ષના અનુભવથી આજે હું તમને કહીશ કે એવા કઈ 5 રૂલ છે કે જે તમારા એઝ અ ટ્રેડર, એઝ અ પ્રોફિટેબલ ટ્રેડર બનવું હોય તો તમારે ફોલો કરવા જ પડશે. એના સિવાય તમારા કોઈ ચાન્સ નથી પ્રોફિટેબલ ટ્રેડર બનવાના. આ 5 રૂલ હું તમને આજે ગુજરાતીની અંદર ઇન ડેપ્થ સમજાવીશ કે જે તમને સ્ટ્રેટેજી કરતાં પણ વધારે હેલ્પફુલ થશે તમારા ટ્રેડિંગની અંદર. કે જેનાથી શું થશે કે જો હું તમને થોડુંક મારું જ એક્ઝામ્પલ આપું કે આ 5 રૂલ જો મારા ટ્રેડિંગ મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે જો કોઈએ મને કીધા હોત ને તો આ મારું આટલું બધું ટ્રેડિંગ કેપિટલ મારું વ્યર્થ ના જાત, મારું કેપિટલ ઝીરો ના થયું હોત, મારો આટલું મોટું નુકસાન પણ ના થાત ટ્રેડિંગની અંદર, મારો આટલો બધો સમય પણ ના બગડત ટ્રેડિંગ શીખવાની અંદર, હું જલ્દી જ આ બધી વસ્તુ અને જલ્દી જ આ વસ્તુનો હું અચીવ કરી શકત. એટલે આ જે 5 રૂલ્સ છે ને એ બધા જ લોકો ધ્યાનથી જ જોજો. એવું નથી કે પહેલો, બીજો, ત્રીજો રૂલ ઇમ્પોર્ટન્સ છે. હું તમને કહું આ 5 રૂલ તમારા માટે ઇમ્પોર્ટન્સ છે, પણ એના માટે તમારા આ વિડીયોને છેક સુધી જોવાનો છે. ગુજરાતીની અંદર આપણે ઇનડેપ્થ સમજીશું કેવી રીતે આ 5 રૂલ ઉપર તમારે કામ કરવાનું, કેવી રીતે તમારે હેબિટ પાડવાની, આગલા 90 દિવસની અંદર તમે શું કરશો, આ બધી જ વસ્તુ તમને આજના વિડીયોમાં શીખવા મળશે. તો વિડીયોના છેક સુધી જોજો. આવો આપણે હવે ચાર્ટ ઉપર આવીએ. તો મિત્રો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આ 5 રૂલ ટ્રેડિંગના સમજવાની. હવે તમે સમજો કે તમે ટ્રેડિંગને સ્ટાર્ટ કરવું છે ને આ ઘણા બધા લોકોનું ડ્રીમ હોય છે કે ભાઈ મારે ટ્રેડિંગમાં માસ્ટર બનવું છે, ટ્રેડિંગને એક્સપર્ટ બનવું છે, મારે ફ્રીડમ જોઈએ છે. પણ હું તમને સાચી રિયાલિટી કહું, જો તમારે ટ્રેડિંગને સ્ટાર્ટ કરવું હોય ને તો એના માટે આ 5 રૂલ તમારા સૌથી પહેલા શીખવા જ પડશે. આના સિવાય કોઈ ઓપ્શન જ નથી. જો આ 5 રૂલ તમારી જોડે નહીં હોય તો દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જે તમને પ્રોફિટેબલ ટ્રેડર બનાવશે. દુનિયાની કોઈક એવી સ્ટ્રેટેજી નથી કે જે તમને પ્રોફિટેબલ ટ્રેડર બનાવશે જ્યાં સુધી તમે આ 5 રૂલને નહીં સમજો. એટલે હવે આપણે આ 5 રૂલ કેમ સમજવા જરૂરી છે હું તમને સમજાવું. સૌથી પહેલા તો છે ને 90% બિગિનર ટ્રેડર છે, 90% બિગિનર ટ્રેડર એ આ રૂલને ઇગ્નોર કરે છે. એ શાની પાછળ ભાગે છે? 90% બિગિનર ટ્રેડર સ્ટ્રેટેજી પાછળ ભાગે છે અને એટલા જ માટે 90% બિગિનર ટ્રેડર નુકસાન જ કરી રહ્યા. તમે સમજો, સૌથી પહેલો તમારા શું નિયમ બનાવવાનો? તમારા સ્ટોક માર્કેટ ચાલુ કરવું છે, ક્રિપ્ટો માર્કેટ ચાલુ કરવું છે, ફોરેક્સ માર્કેટ ચાલુ કરવું છે, કોઈ પણ માર્કેટ જો તમારે સ્ટાર્ટ કરવું હોય ને તો તમારે સૌથી પહેલા શું કરવાનું કે તમારું કેપિટલને બચાવવાનું, પછી પ્રોફિટ વિશે વિચારવાનું. તમે પહેલા જ એવું વિચારશો કે ભાઈ આજે હું 5000 રૂપિયા નાખું રોજના 500 કમાવું, કાં તો 20000 રૂપિયા નાખીને રોજના 1000 રૂપિયા કમાવું, તો જો આ કમાવાનું વિચારશો ને તો 100% તમે નુકસાન કરશો. પહેલા તમે તમારા કેપિટલનું પ્રોટેક્શન વિચારો કે ભાઈ આજે મેં 20000 રૂપિયા નાખ્યા છે તો મારે 2 મહિના સુધી કન્ટિન્યુ ટ્રેડિંગ કરવું છે, પણ મારે 20000ના કેપિટલને ગુમાવવું નથી. મારે એમાંથી સર્વાઈવલ રહેતા શીખવું છે. જો કોઈ પણ માર્કેટ હોય, સ્ટોક માર્કેટ હોય, ક્રિપ્ટો માર્કેટ હોય, કાં તો ફોરેક્સ માર્કેટ હોય, તમારે એના ટેસ્ટ ગેમની જેમ જ લેવાની. તમે એમાં જો T20 રમવા ગયા કે ભાઈ આયોન, ચોકોન, છક્કોન આ બધું મારવા ગયા તો તમે જલ્દી વિકેટ પડી જશે. એક વખત તમારી વિકેટ ગતી રહી ને એ પછી તમને કોઈ પણ ઓપોર્ચ્યુનિટી તમારા કામની નથી. એક વખત તમે આ માર્કેટમાંથી કેપિટલ ઝીરો કરી દીધું, બહાર નીકળી ગયા, એ પછી કોઈ પણ ઓપોર્ચ્યુનિટી આવે એ તમારા માટે કોઈ જ કામની નથી. તો હવે તમારે શું કરવાનું? પહેલો જ વિચાર કે પહેલા હું કેપિટલને પ્રોટેક્શન કરીશ, પ્રોફિટ વિશે હું નહીં વિચારું. પહેલા મારો વિચાર શું હશે કે ભાઈ હું આજથી ટ્રેડિંગ સ્ટાર્ટ કરું તો મારું કેપિટલ પ્રોટેક્શન કરીશ. બરોબર? હવે આ 5 ઇમ્પોર્ટન્ટ રૂલ કયા છે એ હું તમને બતાવું. જસ્ટ વેટ, આપણે આગળ જઈએ. સૌથી પહેલો રૂલ કે ભાઈ સૌથી પહેલો રૂલ છે, એક સેકન્ડ, હા, સૌથી પહેલો રૂલ શું છે કે ભાઈ માર્કેટને તમે બિઝનેસની જેમ ટ્રીટ કરો. તમે મને એમ કહો કે તમે જેટલા બી લોકો અત્યારે ટ્રેડિંગ કરી રહ્યા છે કે જે ઓપ્શન ટ્રેડિંગ થઈ ગયું, કાં તો ક્રિપ્ટો ટ્રેડિંગ થઈ ગયું, કાં તો ફોરેક્સ ટ્રેડિંગ થઈ ગયું, જેટલા બી લોકો આ ટ્રેડિંગની અંદર નુકસાનમાં છે, તમે પહેલા તમારી જાતને આજે પૂછો કે શું તમે આ માર્કેટના બિઝનેસની જેમ ટ્રીટ કર્યું છે? યસ યા નો? પહેલા તો તમે મને નીચે કોમેન્ટમાં કહેજો કે શું તમે જેટલા બી લોકોએ લોસ કર્યું છે એક્સેપ્ટ કરતા શીખો. શું તમે આના બિઝનેસની જેમ ટ્રીટ કર્યું છે? લોકો શું કરી રહ્યા છે? કેમ આમાં નુકસાન થાય છે? તમે સમજો. એનું કારણ કે મોટા ભાગના લોકો આને ગેમ્બલિંગની જેમ જ લઈ રહ્યા છે. કેમ ગેમ્બલિંગ? એના હું તમને રીઝન કહું. એક તો એ રેન્ડમ ટ્રેડ લેશે,
ટ્રેડની અંદર એમાં ઇમોશન આવશે અને લક ઉપર વધારે ડિપેન્ડ હશે. તમે જોજો, લોકોએ છે ને 10 લોટ નિફ્ટીના મારી દીધા હશે ને, એના પછી નિફ્ટી થોડીક પણ નીચે જશે ને એટલે એમને એમના ભગવાનનું નામ યાદ આવી જશે. સમજ્યા? એમના કોઈ પણ વ્યક્તિનું નામ યાદ આવી જશે, એ નામ જપ ચાલુ કરી દેશે. અને આ બધી વસ્તુ તમે ચાલુ કરો ને, ઇન ધ સેન્સ કે તમે ઇમોશનલ ટ્રેડિંગ કરી રહ્યા છો, અને આ ઇમોશનલ ટ્રેડિંગ તમને છે ને અંદરથી તોડી દેશે. તમને પાછા માર્કેટમાં આવવા જ નહીં દે. એટલા માટે કહું છું કે આ જે ગેમ્બલિંગનો પોર્શન છે ને, આમાંથી તમે જે પણ વસ્તુ કરી રહ્યા હોય ને, એ સૌથી પહેલા તો અત્યારે અવોઇડ કરો. રૂલ નંબર 1 આ જ છે, બરોબર? રેન્ડમ ટ્રેડને અવોઇડ કરો, ઇમોશનલ ટ્રેડિંગને અવોઇડ કરો, અને લક જેવું કંઈ જ નથી હોતું સ્ટોક માર્કેટની અંદર. બધી જ વસ્તુ પ્રોપર એનાલિસિસ ઉપર જ હોય છે. લક એવું નથી કહેતો કે નથી કામ કરતું, પણ 100 માંથી 1 વખત લક કામ કરે, પણ 100 માંથી 80 વખત 70 વખત કોઈ જ લક કામ નથી કરતું. એટલો લકી વ્યક્તિ આ દુનિયાની અંદર છે જ નહીં, બરોબર? તમારે આના શાની જેમ લેવાનું? તમારા આના બિઝનેસની જેમ લેવાનું. એટલે કે તમારા ટ્રેડિંગનો એક પ્લાન બનાવવાનો કે ભાઈ આજના દિવસે મારો પ્લાન શું છે. શું આજે હું અપસાઇડમાં ટ્રેડ કરીશ? શું આજે હું ડાઉન સાઇડમાં ટ્રેડ કરીશ? આજે આખો દિવસ મારું ટ્રેડનું સેટઅપ ક્યાં બનશે? તો આને કહેવાય તમારો ડે પ્લાન. એના પછી પ્રોસેસ એટલે કે ભાઈ મારું આ સેટઅપ છે, હું આ સેટઅપ ઉપર જ ટ્રેડ કરીશ, આટલો રિસ્ક રિવોર્ડ રેશિયો રાખીશ, અને આ એક મેં પ્રોસેસ બનાવી છે, પ્રોસેસને ફોલો કરીશ. અને એને કહેવાય ડિસિપ્લિન. કે ભાઈ તમે ડિસિપ્લિનથી ટ્રેડ કરીશ. હું ઇમોશનલ લેસ ટ્રેડિંગ નહીં કરું. મને એવું લાગશે કે આજે જ માર્કેટ રોકેટ થઈ જશે, તો હું ઇમોશનલ લેસ ટ્રેડિંગ નહીં કરું. હું ડિસિપ્લિનથી મારી જે રિસ્ક મેનેજમેન્ટ, મારી જે ક્વોન્ટિટી આજે મેં મેનેજ કરવાનું નક્કી કર્યું હોય ને, એ જ પ્રમાણે હું ટ્રેડિંગ કરીશ. તો તમે તમારો પ્રોપર આ પ્લાન, પ્રોસેસ અને ડિસિપ્લિન, આ 3 વસ્તુ તમારી અંદર બિલ્ડ કરો. એક સમયે સ્ટ્રેટેજી વગર આ માર્કેટની અંદર તમે સર્વાઈવ કરી શકશો, પણ ડિસિપ્લિન વગર તમે બિલકુલ સર્વાઈવલ નહીં કરી શકો. આ મારા શબ્દ યાદ રાખજો. અત્યારે હાલ છે ને, હું તમને સાચું કહું, તમને મારા શબ્દ બી કડવા લાગશે, પણ આ સાચી રિયાલિટી છે માર્કેટની. અને એટલા માટે જ મેં સાવ બેઝિક લેવલથી તમને આ બધી વસ્તુ સમજાવવાની કોશિશ કરું. આ બધી વસ્તુ મેં મારા અનુભવથી આવી છે કે ભાઈ મેં જે નાની ઉંમરમાં આ ફિલ્ડમાં જોબ કરી, ઘણા બધા લોકોને મળ્યો, આ બધાના કારણે જે મારો અનુભવ બિલ્ડ થયો છે, એક્સપિરિયન્સ મારો બિલ્ડ થયો છે, એના ઉપર હું તમને આ બધી વસ્તુ કહી રહ્યો છું, બરોબર? એટલે રૂલ નંબર 1 તમને બધાને ક્લિયર થઈ ગયો ને? આપણો આ રૂલ નંબર 1 છે, આની ઉપર આપણે કામ કરીશું. આજથી જ, અત્યારથી પ્રતિજ્ઞા લઈ લઈએ કે હું જેટલા બી 5 રૂલ શીખવાડું ને, એ આજથી જ આપણે આ 5 રૂલની અંદર કામ કરીશું. રેડી? હવે આપણે આયા રૂલ નંબર 2 ની અંદર કે ભાઈ રૂલ નંબર 2 ની અંદર આપણે શું શીખીશું, બરોબર? તો રૂલ નંબર 1 છે ને, એની અંદર હજુ આપણે તમને 2-3 વસ્તુ હું સમજાવી દઉં. જસ્ટ વેટ. માર્કેટને બિઝનેસની જેમ ટ્રીટ કરો. એના માટે શું કે જે મેં તમને આગળ કીધું કે ગેમ્બલિંગ નથી કરવાનું. ટ્રેડ પાછળનું તમારી જોડે પ્લાનિંગ હોવું જોઈએ. પ્રોપર એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ તમારા પહેલા જ ડિસાઇડેડ હોવા જોઈએ. આ વસ્તુ 90% લોકો નથી કરતા ગુજરાતની અંદર, અને એના કારણે એમનું નુકસાન થાય છે. લોકોને શું છે કે મેહુલભાઈ મેં તો સ્ટોપ લોસ મૂક્યો જ નતો. અલા પણ કેમ નતો મૂક્યો તે સ્ટોપ લોસ? તમે જ્યારે પણ કોઈ પણ ટ્રેડ લો, XYZ, એ 500 રૂપિયાનો ટ્રેડ હોય, 5,000 નો ટ્રેડ હોય, 50,000 નો ટ્રેડ હોય કે 5 લાખનો ટ્રેડ હોય, પણ તમારો એ ટ્રેડની અંદર એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ, આ બધી જ વસ્તુ પહેલાથી ડિસાઇડ હોવી જોઈએ કે હું કઈ જગ્યાએ એન્ટ્રી કરીશ, કેટલું મારું આ ટ્રેડની અંદર રિસ્ક છે, મેક્સિમમ કેટલો લોસ થશે, મેક્સિમમ અને કેટલો પ્રોફિટ થશે, હું એક્ઝિટ ક્યાં કરીશ, બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરોબર? એના પછી તમે જે પણ ટ્રેડ લો ને, એની તમે જર્નલ મેન્ટેન કરો. જો મને ખબર છે આ એક આળસ વાળું કામ છે, લોકો નથી જ કરતા, મને ખ્યાલ છે, સમજ્યા? કે ભાઈ લોકોને આ બધી વસ્તુ નથી ગમતી, પણ તમે હેબિટ પાડો. જો લોકોને જે ના ગમે, લોકો જે ના કરતા હોય, એ તમે કરો એટલે તમે જલ્દી આગળ વધી જાઓ. સિમ્પલ. તમારા ભીડમાંથી બહાર આવવું હોય તો ભીડમાં જે લોકો નથી કરી રહ્યા એ કામ આપણે કરવાનું, એટલે આપણે ભીડથી બહાર આવી જઈશું ને આપણે જલ્દી આગળ વધીશું. આ સિમ્પલ લાઈફનો નિયમ છે. એટલે તમે જર્નલ બનાવવાનું આજથી સ્ટાર્ટ કરો અને પ્રોસેસ ઉપર ફોકસ કરો, પ્રોફિટ ઉપર નહીં. તમે પ્રોસેસના છે ને માસ્ટર કરી દો. એક જ પ્રોસેસ, એક જ સિસ્ટમ ઉપર કામ કરો. રેડી થઈ ગયું? હવે આ થઈ ગયું આપણું રૂલ નંબર 1. રૂલ નંબર 2 શું છે આપણું? જસ્ટ વેટ. રૂલ નંબર 2 કે ભાઈ રૂલ નંબર 2 ની અંદર તમારે શું કે ભાઈ સ્ટોપ લોસ વગર ટ્રેડ નહીં કરવાનો. મેં જે તમને કીધું, નાનો લોસ છે ને, નાનો લોસ એને લેતા શીખો. લોસને હંમેશા તમે શું કહેવાય સ્વીકારો કે ભાઈ મારો આજે લોસ થયો છે આ ટ્રેડની અંદર, હું શાયદ ખોટો આવીશ. તમે ઈગોમાં ના લઈ લો એ વસ્તુ કે ભાઈ મારો કેમ લોસ થાય. જેટલી જલ્દી નાનો લોસ તમે એક્સપેક્ટ કરશો, શું કહેવાય એક્સેપ્ટ કરશો, એટલું જલ્દી તમે ટ્રેડિંગમાં આગળ વધી શકશો. મોટા લોસની બચવાનું. મોટો લોસ તમને ખાઈ જશે અંદરથી, સમજો. જેટલો બી નાનો લોસ આવતો હોય ફટોફટ નીકળો, ક્વિક ડિસિઝન લો, બરોબર? અને ઇમોશનલ છોડી દો. તમે આજે ટ્રેડ લીધો, એક્ઝામ્પલ તરીકે હું કેવી રીતે કરું કે ભાઈ મેં જે ટ્રેડ લીધો ને, તો સૌથી પહેલા હું એવું વિચાર દઉં આ ટ્રેડમાં મારું લોસ ગયું, સમજો.
લોસ ગયું તો કેટલું લોસ ગયું કે ભાઈ આ ટ્રેડમાં મારું 3000 નું નુકસાન છે, શું આ 3000 નું નુકસાન સહન કરી શકું છું? શું આ 3000 ના નુકસાનથી મારી લાઈફમાં કોઈ ફરક પડશે? શું આ 3000 ના નુકસાનથી મારા ઇમોશનમાં કોઈ ફરક પડશે? ત્રણેયના જવાબ નો આવે તો જ હું આ નુકસાન લેવા તૈયાર થઉં અને તો જ હું આ ટ્રેડ લઉં. હું આ રીતે કરું છું. તો તમે પણ આ રીતે રાખો, તમારા સ્ટોપ લોસ ને ફિક્સ રાખો. બરોબર? એટલે આ રૂલ નંબર આપણો 2 થઈ ગયો. રૂલ નંબર 3 શું છે કે એવો કયો ત્રીજો રૂલ છે કે જે આપણા માટે ખરેખર ઇમ્પોર્ટન્સ છે કે એક જ સેટઅપના માસ્ટર કરો. આ જેટલા બી બિગિનર ટ્રેડર આ વિડીયો જોઈ રહ્યા છે ને, હું તમને કહું, તમે બધા પોતાની જાતને પૂછો કે આમાંથી એવા કેટલા લોકો છે કે જે બહુ બધા લોકોની સ્ટ્રેટેજી વાપરે છે કે ભાઈ આની બી વાપરી, એસએમસી વાપર્યું, પ્રાઇસ એક્શન વાપર્યું, લિક્વિડિટી વાપર્યું, બધી જ વસ્તુ આઈસીટી વાપર્યું. કેટલા લોકો એવા છે કે જે દરેક 2 દિવસે 5 દિવસે એમની સ્ટ્રેટેજી બદલે છે. 1-2 નુકસાન થઈ ગયા તો એની સ્ટ્રેટેજી બદલે છે. આ બધા જ બિગિનર લોકો આ જ ભૂલ કરી રહ્યા. હું તમને કહું, ટ્રેડિંગની અંદર બધી જ વસ્તુ કામ કરે. ટ્રેડિંગની અંદર સપોર્ટ રેઝિસ્ટન્સ જેવો નાનો કોન્સેપ્ટ પણ કામ કરે છે ટ્રેડિંગની અંદર. બટ તમારી જોડે ખાલી એક સેટઅપ હોવું જોઈએ, જે સેટઅપ ઉપર તમારો કોન્ફિડન્સ હોય અને જે સેટઅપના તમારે માસ્ટર કરવાનું છે. સિમ્પલ. રોજ નવી સ્ટ્રેટેજી ઉપર ટ્રેડ નથી લેવાનો. આજથી જ નક્કી કરો કે આજથી હું કોઈ એક વ્યક્તિની કોઈ એક સ્ટ્રેટેજી પકડીશ અને આ જ સ્ટ્રેટેજી ઉપર હું કન્ટિન્યુ 1000 ટ્રેડ લઈશ. કેટલા? કન્ટિન્યુ 1000 ટ્રેડ. ત્યાં સુધી હું મારી સ્ટ્રેટેજી કે હું મારું સેટઅપ નહીં બદલું. આ તમે આજથી જ પ્રતિજ્ઞા લઈ લો. મારું પણ એક એસએમ ટ્રેડિંગનું સિસ્ટમ છે, તમને ખ્યાલ હશે. મેં ક્યાંક શીખવાડેલું બી હશે. મારે ક્રિપ્ટો મૂવર્સ કમ્યુનિટી છે, ત્યાં બી મેં શીખવાડેલું છે. તમને ત્યાં કદાચ જોડવું હોય, ફ્રીમાં શીખવું હોય સ્ટ્રેટેજી સેટઅપ, તો બધું જ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. CoinDCX, શાર્ક એક્સચેન્જ, તો ત્યાં તમે અકાઉન્ટ ઓપન કરીને મારી વીઆઈપી કમ્યુનિટીમાં જોડાઈ શકો છો ફ્રી ઓફ કોસ્ટ, કે જ્યાં તમને બધી જ વસ્તુ શીખવા મળશે. હું એક જ સેટઅપના સિસ્ટમ વાપરું છું. દરેક વખતે નવા સેટઅપ પસંદ ના કરો, એક જ સેટઅપ પસંદ કરો, વારંવાર એની ઉપર પ્રેક્ટિસ કરો અને એ જ સેટઅપ ઉપર છે ને તમે કોન્ફિડન્સ બિલ્ડ કરવાનો ટ્રાય કરો કે ભાઈ એ સેટઅપ ઉપર તમે કોન્ફિડન્સ લાવો કે નહીં, ભાઈ આ જ સેટઅપ મારા માટે પ્રોફિટેબલ છે અને આ જ સેટઅપ બનશે તો હું ટ્રેડ લઈશ ને આ સેટઅપ અને સ્ટ્રેટેજી ઉપર હું કન્સિસ્ટન્સીથી ટ્રેડ લઈશ. સિમ્પલ. આ વસ્તુ તમે ડિસાઈડ કરી દો અને આજથી જ આના ઉપર કામ કરવાનું ચાલુ કરો. તમે સમજો, જો તમે તમારો ટાઈમ કાઢીને આ વિડીયો જુઓ છો ને, એનો મતલબ કે તમે ક્યાંક ને ક્યાંક ટ્રેડિંગને લઈને સિરિયસ છો, ક્યાંક ને ક્યાંક તમે ટ્રેડિંગને લઈને સ્ટ્રગલ કરી રહ્યા છો અને તમારા પણ તમારી લાઈફ ટ્રેડિંગને લઈને ચેન્જ કરવી છે. તમે તો જ આ વિડીયો જુઓ છો. તો ખાલી થોડુંક એક ડિસિઝન લેવાનું છે કે ભાઈ તમે જે વસ્તુ શીખ્યા છો એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું. હું તમને એવું નથી કહેતો કે ભાઈ 1000 દિવસ મારી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરો, પણ ખાલી 90 દિવસ તમે ઇમ્પ્લિમેન્ટ તો કરીને જુઓ. શું એક સ્ટ્રેટેજી, એક સિસ્ટમ ઉપર 90 દિવસ કામ કરવાથી તમારી લાઈફમાં કોઈ ચેન્જીસ આવે છે ટ્રેડિંગને લઈને? સમજ્યા તમે? આ વસ્તુ એક વખત તમે ખાલી ટ્રાય કરીને જુઓ. રેડી? બરોબર. હવે આપણો આ રૂલ નંબર 3 થઈ ગયો. બધાને ખબર પડી? આ બધી જ વસ્તુ જુઓ તમે, ખાલી હવામાં હું વાતો નથી કરતો. આ મારો જે 5, 6 વર્ષ, 7 વર્ષનો મારો જે અનુભવ છે, સ્ટોક માર્કેટનો, જોબનો અનુભવ ગણો કે ભાઈ ઘણો બધો અનુભવ ગણો, આ બધું જ મેં આટલા બધા સ્ટુડન્ટોને શીખવાડ્યું. આ બધા જ અનુભવથી હું તમને કહું છું કે આ વસ્તુ તમે ખાલી અપ્લાય કરો, ડેફિનેટલી કહું છું તમારી લાઈફમાં ચેન્જીસ આવશે. બરોબર. ચોથો ઇમ્પોર્ટન્સ રૂલ કે રિસ્ક રિવોર્ડ રેશિયો સમજ્યા વગર એન્ટ્રી નહીં લેવાની. કેમ કે લોકો શું કરે છે કે ભાઈ 100 રૂપિયાનું મેં રિસ્ક લીધું એક્ઝામ્પલ તરીકે, બરોબર, અને 100 રૂપિયાની સામે મને 50 રૂપિયાનો પ્રોફિટ દેખાય ને તો હું નીકળી જઈશ. અરે પણ કોઈ મતલબ નથી. આ રીતે તમે ક્યારે પ્રોફિટેબલ નહીં થઈ શકો. જો તમે 100 રૂપિયાનું રિસ્ક લીધું ને તો મિનિમમ તમારા 200 રૂપિયાનો ટાર્ગેટ લેવાનો તો જ તમારે એ ટ્રેડમાં એન્ટ્રી કરવાની. જો તમને લાગે છે કે ભાઈ આ ટ્રેડમાં મારું 100 રૂપિયાનું રિસ્ક છે એક્ઝામ્પલ તરીકે, પણ મને સામે 200 રૂપિયાનો ટાર્ગેટ નહીં મળે, બરોબર, તો તમારે એ ટ્રેડમાં એન્ટ્રી નહીં કરવાની. સિમ્પલ. 1:2 નો રિસ્ક રિવોર્ડ રેશિયો ફોલો કરવાનો. જો તમને ટ્રેડિંગની અંદર કોઈ બચાવી નહીં શકે, ના તમારી સ્ટ્રેટેજી બચાવશે, ના તમારું સેટઅપ બચાવશે, કોઈ નહીં. તમને ડિસિપ્લિન, રિસ્ક રિવોર્ડ રેશિયો આ જ બચાવશે. રિસ્ક મેનેજમેન્ટ, આ બધા વસ્તુ તમને બચાવશે કે જે બિગિનર લોકો એને અવોઇડ કરે છે. બિગિનર લોકો શાની પાછળ ભાગે કે ભાઈ સ્ટ્રેટેજી શીખો, આઈસીટી શીખો, પ્રાઇસ એક્શન શીખો, એસએમસી શીખો, આની સ્ટ્રેટેજી શીખો, આ પ્રોફિટેબલ છે, આની જોડેથી ટિપ્સ લઈ લો. બધા જ બિગિનર લોકો આની પાછળ ભાગે છે, પણ આનાથી તમે ક્યારે પ્રોફિટેબલ નહીં બનો. તમે રિસ્ક રિવોર્ડ રેશિયોનો માસ્ટર કરો. નક્કી કરો કે હું 1:2 નો રિસ્ક રિવોર્ડ રેશિયો લઈશ, 100 રૂપિયાનું રિસ્ક લઈશ તો 200 રૂપિયાનો પ્રોફિટ લઈશ. સિમ્પલ. એટલે તમે તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો કેટલો લેવો? કોઈક 1:3 બી લે, કોઈક 1:2 બી લે, કોઈ 1:1 માં 50% બુક કરીને પછી 1:2 માં બાકીની ક્વોન્ટિટી બુક કરીને ટ્રેલ કરતા જાય. ડિપેન્ડ ઓન તમારી ઉપર છે કે ભાઈ તમારે હવે કેવો રિસ્ક રિવોર્ડ રેશિયો બનાવો છે, તમે તમારી જાતે બનાવો. અને તમારે શીખવું જોઈએ તો આ બધી વસ્તુ મેં મારા વીઆઈપી ગ્રુપમાં શીખવાડેલી જ છે, બરોબર. અને હવે આયા લાસ્ટ ઇમ્પોર્ટન્સ રૂલ, 5મો રૂલ, કે ભાઈ જેટલા બી લોકો આ 5મો રૂલ તો છે ને બધા રિલેટેડ કરી શકશે. મને બી આજની તારીખમાં એવા મેસેજો આવે, ડીએમ આવે
કે મેહુલભાઈ હું તમને 20,000 રૂપિયા નાખું તો શું મને રોજના 1000 મળશે? એટલે મારા ભાઈ રોજના 1000 રૂપિયા તારે કમાવા હોય, 500 રૂપિયા કમાવા હોય તો કડિયા કામે જતો રહે. કડિયા નાખે તું ઉભો રહીશ તો તને ત્યાં મળી જ જશે રોજની દિહાડી. રોજ જેટલું કામ કરીશ એટલા પૈસા મળી જ જશે. આપણે કઈ આ એવું કામ નહીં કરતા. બિઝનેસ છે, બિઝનેસની અંદર રોજ પ્રોફિટ ના હોય, રોજ પૈસા ના મળે, કોઈક દિવસ નુકસાન બી હોય, કોઈક દિવસ બેસી રહેવું પડે, કોઈક દિવસ કશું જ ના કમાવું પડે, કોઈક દિવસ સામેથી આપણે રજા રાખવી પડે મગજનો શાંતિ માટે. બિઝનેસ એને જ કહેવાય. એટલે તમે કહો ને કે ભાઈ મારે ડેલી પ્રોફિટ જોઈએ છે, તો તમે આજથી રૂલ બનાવો કે હું ડેલી પ્રોફિટની પાછળ નહીં ભાગું, હું ડેલી ડિસિપ્લિનને ટાર્ગેટ કરીશ. શું મેં આજના દિવસે મારી ડિસિપ્લિન ફોલો કરી છે? સિમ્પલ. હું ડેલી ડિસિપ્લિનને ટાર્ગેટ કરીશ કે શું મેં આજના દિવસે મારી ડિસિપ્લિન ફોલો કરી, શું મેં આજના દિવસે મારો રિસ્ક રિવોર્ડ રેશિયો ફોલો કર્યો, શું મેં આજના દિવસે મારું રિસ્ક મેનેજમેન્ટ ફોલો કર્યું, શું મેં આજના દિવસે મારો સેટઅપ ફોલો કર્યો. હું આ પાછળ ભાગીશ. હું પ્રોફિટ પાછળ નહીં ભાગું. પ્રોફિટ થાય, લોસ થાય, ગેમ છે માર્કેટની. આની પાછળ ના ભાગો. આને જેટલું ચેસ કરશો ને એટલું એનાથી તમે દૂર જશો. જેટલું આની નજીક જવાની કોશિશ કરશો ને એટલું તમે એનાથી દૂર જશો. તમે કોની પાછળ ભાગો? તમે ડિસિપ્લિન, રિસ્ક રિવોર્ડ રેશિયો, રિસ્ક મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી, સેટઅપ આ બધા પાછળ ભાગો. તમે જે રૂલ બનાવ્યા છે શું તમે ફોલો કરો છો? આ બધી જ વસ્તુ પાછળ ભાગો. સમજ્યા? એટલે આ 5મો રૂલ કે જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. હવે તમારે કરવાનું શું છે? જો આ 5 રૂલ મેં તમને સમજાવી દીધા. મેં તો મારા અનુભવથી તમને સમજાયા છે. ફ્રી ઓફ કોસ્ટ મેં તમને શીખવાડ્યા પણ છે. ઇમ્પ્લિમેન્ટ કરવા કે નહીં એ તમારા ઉપર છે. જો તમારા ટ્રેડિંગમાં આગળ વધવું હોય, તમારો ઓછા ટાઈમમાં આગળ વધવું હોય, તમારે ઓછું નુકસાન કરીને આગળ વધવું હોય, તમારે જલ્દી પ્રોફિટેબલ થવું હોય તો આ બધા રૂલને ફોલો કરજો. આજે જ આ વિડીયોની નોટ બનાવો. ખરેખર જો વિડીયો તમને હેલ્પફુલ થયું હોય, દિલથી સારો લાગ્યો હોય તો ખાલી એક કોમેન્ટ કરજો, તો જેનાથી હું આવા વિડીયો તમારા માટે લાવતો રહીશ. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ ચેનલ ઉપર હું રોજ રાત્રે 8:30 વાગે લાઈવ સ્ટ્રીમમાં બી આવું છું. ત્યાં પણ તમને આજ બધું ચાર્ટ ટ્રેડિંગ સમજાવું છું. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો તમારા માટે કામમાં આવશે. અને હું ટ્રાય કરીશ કે ભાઈ ગુજરાતની અંદર હું ગુજરાતી ભાષામાં હાઈ ક્વોલિટી તમને નોલેજ આપું, હાઈ ક્વોલિટી તમને કન્ટેન્ટ આપું કે જે તમારા ટ્રેડિંગની અંદર હેલ્પફુલ થાય. રેડી? સારું લાગ્યું હોય તો વિડીયોને તમારા મિત્રોને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર બનાવું ને કોમેન્ટ કરજો ખાલી.